હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું એમાઇનનું આલ્કાઇલેશન. તો જો એમાઇનનું આલ્કાઇલેશન આપણે ઓલરેડી આગળ પણ ભણી ચૂક્યા. એમોનિયાની જે પ્રક્રિયા કરતા હતા, એમોનિયાની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે, અને જેને આપણે એમોનોલિસિસ પ્રક્રિયા કહેતા હતા, બરાબર. તો એ જ પ્રક્રિયા થશે અહીંયા પણ. દાખલા તરીકે કોઈ પણ એમાઇન સંયોજન લઈ લઈએ, CH3NH2. ચલો સમજી લો કે અમે મિથેન એમાઇન લીધું, બરાબર. તો આ મિથેન એમાઇન, હવે આ મિથેન એમાઇનનું આલ્કાઇલેશન કરવાનું, એટલે કે કોઈ આલ્કાઇલ સમૂહ ઉમેરવાનો. ચલો હું મિથાઇલ સમૂહ ઉમેરવા માંગતો હોઉં તો અહીંયા મિથાઇલ ક્લોરાઇડ, બ્રોમાઇડ અથવા આયોડાઇડ, બરાબર. ચલો CH3 લઈ લઈએ તો -HI થશે, -HI અને મિથાઇલ સમૂહ એડ થશે તો CH3NH CH3. આને કહેવાશે એન મિથાઇલ મિથેન એમાઇન, બરાબર. સેકન્ડરી એમાઇન બની ગયો એન મિથાઇલ મિથેન એમાઇન. તો આ એક સેકન્ડરી એમાઇન, આ પ્રાઇમરી એમાઇન હતો, 1 ડિગ્રી એમાઇન. ચલો હજુ વધારે આગળ આલ્કાઇલેશન કરીએ. બીજો મિથાઇલ સમૂહ એડ કરવો હોય તો CH3I. તો CH3I સાથે પ્રક્રિયા કરો. આ જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન દૂર થાય, -HI. પરિણામે CH3N CH3 CH3. આનું આયુપીએસી નામ થશે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. NN ડાયમિથાઇલ મિથેનેમાઇન, બરાબર. તો આ રીતે આપણે મિથાઇલ સમૂહ એડ કર્યો એટલે આને કહેવાશે મિથાઇલેશન, બરાબર. આલ્કાઇલેશન. ચલો આ જ રીતે ઇથાઇલ સમૂહ એડ કરવો હોય તો ઇથાઇલ સમૂહ પણ ઉમેરી શકાય. ચલો એ જ રીતે સમજી લો કે અહીંયા મેં NH2 લીધું, એનિલિન, બરાબર. તો એનિલિનની પ્રક્રિયા કરીએ. એનિલિનની પ્રક્રિયા CH3I -HI તો NH CH3. આને કહેવાશે એન મિથાઇલ બેન્ઝેનેમાઇન, બરાબર. એનિલિનનું બીજું નામ શું થાય? બેન્ઝેનેમાઇન. તો એ રીતે એન મિથાઇલ બેન્ઝેનેમાઇન. ઓકે. હજુ વધારે બીજો મિથાઇલ સમૂહ એડ કરવો હોય તો પણ કરી શકાય, CH3I -HI. ચલો બીજો મિથાઇલ સમૂહ એડ કરી દઈએ. NN ડાયમિથાઇલ એનિલિન એવું પણ લખી શકાય. ઓકે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. એમાઇનનું એસાઇલેશન. તો એસાઇલ સમૂહ ઉમેરવો એને કહેવાય એસાઇલેશન, બરાબર. તો ચલો આની અંદર કોઈ પણ એમાઇન લઈ લઈએ. ઉદાહરણ તરીકે CH3 NH2 મિથેન એમાઇન. મિથેન એમાઇનની પ્રક્રિયા કરીશું CH3COCl. એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થશે અહીંયા -HCl થાય, અને આ જે COCH3 સમૂહ હતો એ COCH3 સમૂહ જોડાશે. તો પરિણામે CH3NH COCH3 +HCl. તો આ જે પ્રક્રિયા લખી, આ પ્રક્રિયા બેઝની હાજરીમાં થશે. તો અહીંયા બેઝ વાપરીશું, બેઝની હાજરીમાં. તો ઘણી વખતે પિરિડિનનો પણ અહીંયા ઉપયોગ થતો હોય, બરાબર. પિરિડિન પણ એક બેઝ હોય એટલા માટે. તો બેઝની હાજરીમાં કરવા પાછળનું કારણ શું? તો આ પ્રક્રિયા બેઝની હાજરીમાં એટલા માટે થાય કારણ કે અહીંયા જે HCl ઉત્પન્ન થયો, બેઝ શા માટે ઉમેરવો પડે એ હું તમને સમજાવું છું અહીંયા. તો બેઝ ઉમેરવાનું મેઇન કારણ શું? અહીંયા જે HCl ઉત્પન્ન થયો એ HCl સાથે તટસ્થીકરણ થઈ જાય અને પરિણામે પ્રક્રિયા પુરોગામી દિશામાં ચાલુ રહેશે, બરાબર. એટલે કે પુરોગામી દિશામાં જે થાય, ઝડપથી થાય પ્રક્રિયા, એટલા માટે બેઝ ઉમેરવામાં આવે છે, યાદ રાખજો. ચલો એ જ રીતે સમજી લો કે એનિલિન લઈ લઈએ. એનિલિન, હવે એનિલિનની પ્રક્રિયા કરીએ
CH3COCl, તો એ પણ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય -HCl. તો જો અહીંયા આનું નામ શું થશે ઉપરવાળાનું? N-મિથાઇલ ઇથેનેમાઇડ. N-મિથાઇલ ઇથેનેમાઇડ. ચલો આનું નામ વિચારો તો N-ફિનાઇલ ઇથેનેમાઇડ. N-ફિનાઇલ ઇથેનેમાઇડ. બરાબર. તો અહીંયા પણ સેમ વસ્તુ, બેઝ અને HCl વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય, પરિણામે જે પ્રક્રિયા હતી એ પુરોગામી દિશામાં આગળ વધે. અહીંયા જે આપણે એસિડ ક્લોરાઇડ વાપર્યો એની જગ્યાએ એનહાઇડ્રાઇડ પણ વાપરી શકાય. એક ઉદાહરણ એનું લઈ લઈએ, ઇથેનેમાઇડ. ચલો ઇથેનેમાઇડની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવી. આ એસિટિક એનહાઇડ્રાઇડ, બરાબર. એની સાથે પ્રક્રિયા કરીએ બેઝની હાજરીમાં, તો અહીંયાથી આ બંધ અહીંયાથી તૂટે, બંધ તૂટે, COCH3 સમૂહ જોડાશે. અહીંયાથી જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ આની સાથે જોડાય, એટલે બાય પ્રોડક્ટ કઈ મળે? એસિટિક એસિડ. તો CH3 CH2 NH COCH3 પ્લસ એસિટિક એસિડ CH3COOH. ઓકે, આનું નામ થશે N-ઇથાઇલ ઇથેનેમાઇડ. N-ઇથાઇલ ઇથેનેમાઇડ. ઓકે, તો આ રીતે તમે એસિટાઇલ ક્લોરાઇડ પણ વાપરી શકો, એસિટિક એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો. ટૂંકમાં આ પ્રક્રિયા વાપરી અને તમે એસાઇલેશન પ્રક્રિયા કરી શકશો. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કાર્બાઇલ એમાઇન કસોટી. તો કાર્બાઇલ એમાઇન કસોટી એટલે શું? કાર્બાઇલ એમાઇન કસોટી શાના માટે કરવામાં આવે? તો ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP કસોટી. તો લેબની અંદર આ કસોટી 1 ડિગ્રી એમાઇનની પરખ માટે થાય છે. શાના માટે થાય? ફરીથી યાદ રાખી લો. કાર્બાઇલ એમાઇન કસોટી એ પ્રયોગશાળાની અંદર પ્રાથમિક એમાઇનની પરખ માટે થાય છે. બરાબર, સમજી લો કે લેબની અંદર તમને 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 3 ડિગ્રી એમાઇન આમ આપેલો હોય 3 જુદા જુદા બીકરની અંદર, અને તમને એમ કે આમાંથી કયો 1 ડિગ્રી એમાઇન હશે એ શોધી કાઢો. તો એ નક્કી કરવા માટે કાર્બાઇલ એમાઇન કસોટી કરવામાં આવે છે. તો કાર્બાઇલ એમાઇન કસોટી કઈ રીતે થાય? ચલો એનું એક ઉદાહરણ જોઈ લઈએ. CH3NH2. તો આને 1 ડિગ્રી એમાઇન કહેવાશે, મિથેનેમાઇન 1 ડિગ્રી એમાઇન. બરાબર, આની પ્રક્રિયા ક્લોરોફોર્મ CHCl3 પ્લસ 3 મોલ ઓફ KOH સાથે પ્રક્રિયા કરવાની અને ગરમ કરવામાં આવશે. બરાબર, તો જો પ્રક્રિયામાં શું થાય સમજો કે આ એક ટેસ્ટ ટ્યુબ લીધી, ટેસ્ટ ટ્યુબની અંદર 1 ડિગ્રી એમાઇન નાખી દીધું, ક્લોરોફોર્મ એડ કર્યું અને KOH. આ ત્રણેયનું મિશ્રણ કર્યા બાદ એને ગરમ કરવામાં આવે. તો ગરમ કરીશું તો એની અંદરથી ખરાબ વાસ નીકળશે, ખરાબ વાસ. બરાબર, તો એ ખરાબ વાસ શાની હશે? આઇસોસાયનાઇડની. તો આમાંથી આઇસોસાયનાઇડ બનવાનું CH3N ટ્રિપલ બોન્ડ C. તો મિથાઇલ આઇસોસાયનાઇડ, મિથાઇલ આઇસોસાયનાઇડ પ્લસ KCl 3 મોલ KCl પ્લસ 3 મોલ H2. બરાબર, તો આ રીતની પ્રક્રિયા થશે. હવે આ જે આઇસોસાયનાઇડ સંયોજન બન્યું એ આઇસોસાયનાઇડ સંયોજન ખૂબ જ ખરાબ વાસ ધરાવતું હોય, પરિણામે લેબની અંદર તમે આ ટેસ્ટ કરો તો ખરાબ વાસ આવવાનું શરૂ થાય તો સમજી લેવાનું કે આઇસોસાયનાઇડ બની ગયું. બરાબર, તો આના ઉપરથી આપણે ઓળખી શકીએ કે તમને આપેલો પદાર્થ 1 ડિગ્રી એમાઇન હતો. ઓકે, તો 1 ડિગ્રી એમાઇનની પરખ માટે આ કસોટી થાય. એટલે આ કસોટીને બીજી રીતે ઓળખવી હોય તો એમ પણ કહી શકાય કે આઇસોસાયનાઇડનું નિર્માણ. બરાબર, તો આ કસોટી દ્વારા આઇસોસાયનાઇડની બનાવટ થતી હોય એટલે આઇસોસાયનાઇડની બનાવટ પણ કહેવાય. આઇસોસાયનાઇડની બનાવટ, આઇસોસાયનાઇડની બનાવટ અથવા નિર્માણ કસોટી. ઓકે, ચલો બીજો એક લઈએ. સમજો કે એનિલિન સાથે પ્રક્રિયા કરીએ, તો એનિલિન સાથે પ્રક્રિયા કરીશું CHCl3 પ્લસ 3 મોલ KOH. પ્રક્રિયા થશે
હવે પ્રક્રિયા થઈ આની અંદરથી પણ આઇસોસાયનાઇડનું નિર્માણ થાય N ટ્રિપલ બોન્ડ C H2 બરાબર. તો ફિનાઇલ આઇસોસાયનાઇડ આને શું કહેવાશે? ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ બરાબર. તો આ રીતે આઇસોસાયનાઇડ બનાવી શકાય. તો 1 ડિગ્રી એમાઇન જ આ કસોટી આપી શકે, 2 ડિગ્રી એમાઇન કે 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપી શકતા નથી. તો ખાસ નોંધ કરી લઈશું આપણે, પ્રયોગશાળામાં 1 ડિગ્રી એમાઇન ની પરખ માટે આ કસોટી વપરાય છે, આ કસોટી કરવામાં આવે છે. ઓકે, 2 ડિગ્રી એમાઇન 3 ડિગ્રી એમાઇન આ કસોટી આપતા નથી. બીજો પોઈન્ટ, આઇસોસાયનાઇડ ની ખરાબ વાસના કારણે તે ઓળખાય છે, તે ઓળખી શકાય છે બરાબર. એની પરખ કરી શકાય. ખરાબ વાસ ધરાવતો એના કારણે એની પરખ થઈ જશે, આસાનીથી એની પરખ કરી શકાય. ઓકે, તો જો આ કસોટીની ક્રિયાવિધિ જોઈએ. એકચ્યુઅલી કાર્બાઇલ એમાઇન કસોટી, તો કાર્બાઇલ એમાઇન કસોટી RNH2 1 ડિગ્રી એમાઇન CHCl3 ક્લોરોફોર્મ પ્લસ 3 મોલ KOH ગરમ કરવામાં આવે તો આની અંદરથી આઇસોસાયનાઇડ બનશે. ઓકે, આ જે આઇસોસાયનાઇડ બન્યું ને એને કાર્બાઇલ એમાઇન પણ કહેવાય બરાબર. તો એટલા માટે એને કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે CH3N ટ્રિપલ બોન્ડ C. તો આને આપણે શું કહેતા હતા? મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ તો કહી શકાય, સાથે સાથે આને મિથાઇલ કાર્બાઇલ એમાઇન પણ કહી શકાય. મિથાઇલ કાર્બાઇલ એમાઇન યાદ રાખજો, મિથાઇલ કાર્બાઇલ એમાઇન અથવા મિથાઇલ આઇસોસાયનાઇડ સાયનાઇડ. ઓકે, તો આ રીતે તો આઇસોસાયનાઇડનું બીજું નામ થશે કાર્બાઇલ એમાઇન, માટે આ કસોટી કાર્બાઇલ એમાઇન તરીકે ઓળખાય છે. હવે આપણે જે વાત કરતા હતા એ મિકેનિઝમ, તો આની ક્રિયાવિધિ સમજી લઈએ કે કઈ રીતે આ કસોટી થતી હોય. ચલો આની ક્રિયાવિધિ, તો ક્રિયાવિધિની અંદર ક્રિયાવિધિમાં સૌથી પહેલા ક્લોરોફોર્મ અને KOH વચ્ચે પ્રક્રિયા થાય. તો ક્લોરોફોર્મ CHCl3 પ્લસ KOH. તો જો KOH સાથે પ્રક્રિયા થશે તો KCl સાથે જોડાઈ માઇનસ KCl આપે, અને આ જે OH હતો એ OH આ હાઇડ્રોજન સાથે દૂર થાય માઇનસ H2O. તો પરિણામે આની અંદરથી કાર્બિનનું નિર્માણ થશે. આને કહીશું આપણે ડાયક્લોરોકાર્બિન. શું કહેવાય? ડાયક્લોરોકાર્બિન. હવે જો આ કઈ રીતે ડાયક્લોરોકાર્બિન કઈ રીતે બન્યું, તો આ જે Cl હતો એ Cl અહીંયાથી દૂર થાય ત્યારે ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. ઇલેક્ટ્રોન લઈને દૂર થાય પરિણામે કાર્બન ઉપર કયો વીજભાર આવે? ધન. હવે જ્યારે હાઇડ્રોજન દૂર થશે, OH સાથે હાઇડ્રોજન દૂર થાય ત્યારે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપીને દૂર થાય બરાબર. તો ઇલેક્ટ્રોન આપીને જાય પરિણામે કયો વીજભાર આવે? માઇનસ. તો પ્લસ વીજભાર હતો, માઇનસ વીજભાર, એટલે પરિણામે તટસ્થ થઈ ગયું. તો આના ઉપર કોઈ વીજભાર નહીં હોય, એના ઉપર કોઈ વીજભાર નથી. આ લોન પેર જે ઇલેક્ટ્રોન દેખાય, લોન પેર ઇલેક્ટ્રોન છેલ્લે હાઇડ્રોજન જે દૂર થયો એણે આપેલા ઇલેક્ટ્રોન અહીંયા તમને દેખાશે બરાબર. તો આને કહેવાય ડાયક્લોરોકાર્બિન. આ ડાયક્લોરોકાર્બિનની પ્રક્રિયા કરી આગળ એમાઇન સાથે. ચલો RNH2, અહીંયા નાઇટ્રોજન પાસે પણ લોન પેર ઇલેક્ટ્રોન હોય, કાર્બિન પાસે પણ લોન પેર ઇલેક્ટ્રોન બરાબર. હવે KOH સાથે પ્રક્રિયા કરીશું. KOH ફરીથી KOH સાથે પ્રક્રિયા થાય. તો KOH સાથે પ્રક્રિયા થશે ત્યારે કઈ રીતે પ્રક્રિયા થશે જોજો. અહીંયા આનું લોન પેર અને આનું લોન પેર જોડાઈ અને આ રીતે ડબલ બોન્ડનું નિર્માણ કરશે. RNH બરાબર, આ રીતે ડબલ બોન્ડનું નિર્માણ થાય. પરંતુ અહીંયા
એક કન્ફ્યુઝન થશે તમને કે સર નાઇટ્રોજન 4 થી વધારે બંધ ક્યારે પણ બનાવી શકે નહીં. સાચી વાત, નાઇટ્રોજન 4 થી વધારે બંધ ક્યારે ના બનાવી શકે. પરિણામે અહીંયા કંઈક મિસ્ટેક થઈ. તો એકચ્યુઅલી મિસ્ટેક નથી થઈ. આ જે KOH હોય, KOH આની સાથે પ્રક્રિયા કરશે અને અહીંયાથી એક Cl લઈ જશે -KCl. બરાબર, તો ચલો અહીંયાથી એક Cl દૂર કરો. ઓકે, એ જ રીતે OH હતો, એ OH અહીંયાથી હાઇડ્રોજન દૂર કરે -H2O, તો એક હાઇડ્રોજન પણ દૂર કરી દો. તો વિચારો, હવે તમે વિચારી શકશો કે કાર્બનની સંયોજકતા જે હતી, કાર્બનની સંયોજકતામાં 3 બંધ બન્યા, જ્યારે સંયોજકતા કેટલી હોય 4, તો કાર્બન ઉપર માઇનસ વીજભાર હશે અને નાઇટ્રોજન પાસે જો 4 બંધ હતા, પરિણામે એના ઉપર પ્લસ વીજભાર આવશે. બરાબર, તો આ રીતે એક સંયોજન બનશે. હવે આની પ્રક્રિયા આગળ ફરીથી કરો KOH સાથે. તો ફરીથી KOH સાથે પ્રક્રિયા થાય તો -KCl -H2O, ફરીથી આ જે હાઇડ્રોજન હતો હાઇડ્રોજન OH સાથે દૂર થાય -H2O. ઓકે, આ રીતે N ટ્રિપલ બોન્ડ C આઇસોસાયનાઇડનું નિર્માણ થાય. અહીંયા તમે આ રીતે લખી શકો, નાઇટ્રોજન ઉપર પ્લસ, કાર્બન ઉપર માઇનસ. બરાબર, તો આઇસોસાયનાઇડ બની ગયો, આલ્કાઇલ આઇસોસાયનાઇડ. તો આ થઈ ગઈ એની ક્રિયાવિધિ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એટલે કે HNO2 સાથેની પ્રક્રિયા. તો HNO2 કઈ રીતે મળે? તો વિદ્યાર્થી મિત્રો, HNO2 ડાયરેક્ટ નાખવામાં નથી આવતો. એના માટે NaNO2 પ્લસ HCl નું મિશ્રણ કરવામાં આવે. આ બંનેનું જ્યારે મિશ્રણ કરીશું તો આના મિશ્રણથી HNO2 ઉત્પન્ન થાય, નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થતો હોય અને એ નાઇટ્રસ એસિડ પ્રક્રિયામાં ભાગ લેશે. તો ચલો વાત કરીએ સૌથી પહેલા એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. તો એલિફેટિક એમાઇન, એલિફેટિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે HNO2 સાથે પ્રક્રિયા. તો જુઓ, સૌથી પહેલા એક ઉદાહરણ લઈ લઈએ, મિથેન એમાઇન. બરાબર, તો મિથેન એમાઇનની પ્રક્રિયા કરીએ NaNO2 પ્લસ HCl. તો આની સાથે પ્રક્રિયા કરીશું તો તમે જાણો છો કે HNO2 ઉત્પન્ન થાય અને આ HNO2 જે હતો નાઇટ્રસ એસિડ, આની સાથે પ્રક્રિયા કરે તો HNO2 ની પ્રક્રિયા થવાથી અહીંયા CH3N ડબલ બોન્ડ N Cl મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે. મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ, એઝોનિયમ ક્લોરાઇડ. હવે અહીંયાથી માઇનસ કરવું હોય -NaCl -H2O. ઓકે, હવે આ જે ક્ષાર મળ્યો મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ, આ જે ક્ષાર મળ્યો એ ક્ષાર ખૂબ જ અસ્થાયી હોય, ખૂબ જ અસ્થાયી. તો અસ્થાયી હોવાના કારણે ઝડપથી એનું વિઘટન થઈ જાય પાણી સાથે H2O સાથે પ્રક્રિયા કરી અને તરત જ અહીંયાથી -N2 થશે, -HCl થાય. બરાબર, પાણી એટલે H2O થાય આ રીતે. તો આ હાઇડ્રોજન હતો Cl સાથે -HCl, N2 વાયુ છૂટો પડી ગયો અને આ જે OH સમૂહ હતો એની સાથે જોડાય તો મિથેનોલ મળે. મિથેનોલ. તો આ રીતે આલ્કોહોલનું નિર્માણ થાય છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ, CH3CH2NH2. ખાસ યાદ રાખજો, કોઈ પણ એલિફેટિક એમાઇન લેશો અને એની પ્રક્રિયા જ્યારે HNO2 સાથે કરવામાં આવે તો તમને અંતિમ નિપજ તરીકે આલ્કોહોલ જ મળે છે. આ જે વચ્ચે જે ક્ષાર મળ્યો એ ખૂબ જ અસ્થાયી હોય, એટલે કે સ્થાયી રહી શકતો નથી, એ ઝડપથી વિઘટન પામી અને આલ્કોહોલ આપે છે. તો આ પ્રક્રિયા ખૂબ અગત્યની રહેશે આલ્કોહોલની બનાવટ માટે. એમાઇનમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો આ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. તો NaNO2 પ્લસ HCl પ્રક્રિયા થઈ CH3 CH2 Cl. ઓકે, ઇથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ, એની પ્રક્રિયા કરો H2O સાથે. તો H2O સાથે પ્રક્રિયા કરશો -N2 -HCl, ઇથેનોલ.
તો ખાસ યાદ રાખી લેજો. અહીંયા તમને એમ થાય કે સર માઇનસ NaCl કઈ રીતે થયું? તો એકચ્યુઅલી અહીંયા HClના 2 મોલ વપરાતા હોય. આપણે બેલેન્સ કરવાનું નથી, પરંતુ ખાલી સમજવા માટે કે અહીંયા માઇનસ NaCl થયું તો બીજો Cl અહીંયા કઈ રીતે આવ્યો? તો અહીંયા 2HCl એટલે કે 2 મોલ HCl વપરાતા હોય. બરાબર? એ આવું લખવું હોય તો લખી શકાય માઇનસ NaCl માઇનસ 2 મોલ ઓફ H2O. ઓકે, ચલો હવે આ જે વાત કરીએ મેં એલિફેટિક એમાઇનની પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ મળે છે. ખાસ યાદ રાખજો. હવે એરોમેટિક એમાઇનની જો પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો એરોમેટિક એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા જોઈ લઈએ. એરોમેટિક એમાઇનની HNO2 સાથે પ્રક્રિયા. એનિલિન ઉદાહરણ તરીકે આપણે લઈશું એનિલિન. એનિલિનની પ્રક્રિયા કરીએ NaNO2 2 મોલ ઓફ HCl. હવે અહીંયા તાપમાન ખૂબ જ અગત્યનું રહેશે. તો 0 થી 5 અંશ સેલ્સિયસ, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસનું મિનિંગ થાય 273 થી 278 કેલ્વિન. બરાબર? તો માઇનસ NaCl થશે માઇનસ 2H2O. જોઈ લો, આ 2 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન થયા. બરાબર? આ 2 ઓક્સિજન એટલે માઇનસ 2H2O લખ્યા. આ Na અને એક Cl, NaCl. હવે આ રીતે ક્ષાર બને Cl, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને શું કહીશું આપણે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો આ એક ક્ષાર બની ગયો. આ સ્થાયી હોય. કયા તાપમાને સ્થાયી હોય? 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની વચ્ચે એ સ્થાયી રહી શકે. અને આ જે ક્ષાર મળ્યો, આ ક્ષારનો ઘણો ઉપયોગ થાય. આની અંદરથી ક્લોરોબેન્ઝીન બનાવી શકાય, ફિનોલ બનાવી શકાય, બ્રોમોબેન્ઝીન, આઇડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, બરાબર, બેન્ઝીન. તો ઘણી બધી પ્રક્રિયાઓ આના પછી આગળ કરી શકાય. તો ખૂબ જ અગત્યતા ધરાવે કે જે સંયોજનો ડાયરેક્ટ આપણે બેન્ઝીનમાંથી જે સંયોજનો ડાયરેક્ટ ના બનાવી શકતા હોઈએ, દાખલા તરીકે બેન્ઝીનમાંથી મારે ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય, ફ્લોરોબેન્ઝીન, બરાબર, તો આ પ્રક્રિયા ડાયરેક્ટ કરી શકાતી નથી કે ચલો F2 નાખીએ, FeF3, આવી રીતે કોઈ પ્રક્રિયા દ્વારા આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવાનું જો વિચારતા હોઈએ તો એ પોસિબલ નથી. બરાબર? તો એવી કેટલીક પ્રક્રિયાઓ કે જે બેન્ઝીન સાથે સીધી પ્રક્રિયા કરીને ના બનાવી શકાતા હોય કેટલાક સંયોજનો, તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના ક્ષારમાંથી બનાવી શકાશે. ઓકે, માટે આ ખૂબ જ અગત્યનો ઘટક કહેવાય. ઓકે, ચલો બ્રોમિનેશન અને નાઇટ્રેશન. તો એનિલિનનું બ્રોમિનેશન નાઇટ્રેશન કેવી રીતે કરવામાં આવશે? તો એનિલિનની પ્રક્રિયા Br2 જળ સાથે થાય. Br2 જળ. તો જો Br2 જળ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને નિપજ મળશે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. બરાબર? યાદ રાખજો, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન લખી દઉં એનું નામ. તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. બરાબર? અહીંયા 3 મોલ HBr બાય પ્રોડક્ટ તરીકે 3 મોલ HBr. બેલેન્સ કરવું હોય તો અહીંયા કેટલા મોલ Br2 વપરાય? યાદ રાખજો, 3 મોલ Br2 વપરાય. બરાબર? તો 3 દુ 6 Br થયા. આ ત્રણેય પોઝિશન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થયો જે HBr સ્વરૂપે દૂર થશે. તો આ રીતે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળ્યું. હવે આના પાછળનું કારણ શું કે શા માટે આટલું વધારે પડતી ક્રિયાશીલતા જે દેખાઈ રહી છે કે એક સાથે 3 Br જોડાઈ ગયા, 2 ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશન, એમ ત્રણેય પોઝિશન ઉપર એક સાથે Br ગોઠવાયા. એનું કારણ શું? તો એનું કારણ આ જે એનિલિન હોય એ એનિલિનની અંદર નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હશે. જો નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન, તો આ નાઇટ્રોજન ઉપરના લોન પેર ઇલેક્ટ્રોન શું કરે? સંસ્પદનમાં ભાગ લે અને પરિણામે બેન્ઝીન રિંગને સક્રિય બનાવે છે. યાદ રાખજો, બેન્ઝીન રિંગને સક્રિય બનાવે અને એના કારણે બેન્ઝીન રિંગ એટલી સક્રિય બની જાય કે એક સાથે 3 Br એની સાથે જોડી શકાશે. ઓકે, ચલો તો આનું કારણ યાદ રાખી લેજો કે NH2 સમૂહ બેન્ઝીન
રિંગને સક્રિય કરે છે, બરાબર. તો ખૂબ જ સક્રિય કરે, એના કારણે આ નિપજ મળી. હવે બીજી નિપજ કોન્સન્ટ્રેટેડ HNO3 અને કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે કરવામાં આવે, એટલે કે નાઇટ્રેશન. તો જો નાઇટ્રેશન કરવામાં આવે અહીંયા, તો નાઇટ્રેશનથી અહીંયા આ રીતે 3 નિપજો મળશે. ઓર્થોનાઇટ્રોએનિલિન વત્તા પેરાનાઇટ્રોએનિલિન પ્લસ મેટાનાઇટ્રોએનિલિન. બરાબર. તો આ રીતે ઓર્થોનાઇટ્રોએનિલિન, પેરાનાઇટ્રોએનિલિન અને મેટાનાઇટ્રોએનિલિનનું મિશ્રણ મળે છે. હવે આ પ્રક્રિયાની અંદર તમે જોશો તો ટકાવારી, આ જે 3 નિપજો મળી એ ત્રણેય નિપજની ટકાવારી જુદી જુદી હશે. ઓર્થોનાઇટ્રોએનિલિન માત્ર 2% હશે, જ્યારે પેરાનાઇટ્રોએનિલિન 51% હશે, 51%, જ્યારે મેટાનાઇટ્રોએનિલિન 47% હશે. તો જોઈ લો, ટોટલ મારો તો 100% થઈ ગઈ, બરાબર નિપજ. હવે અહીંયા આપણને એક પ્રશ્ન એ થાય કે મેટાનાઇટ્રોએનિલિન આટલું બધું પ્રમાણ મળવા પાછળનું કારણ શું? કારણ કે NH2 સમૂહ જે હોય, NH2 સમૂહ તો ઓર્થો પેરા નિર્દેશક હોય. પરિણામે જે નિપજ મળશે એ ઓર્થો અને પેરાનું મિશ્રણ હોવું જોઈએ, બરાબર. બની શકે કે ઓર્થો ઓછા પ્રમાણમાં હોય, પેરા વધારે હોય, પરંતુ મેટાનું પ્રમાણ તમે જુઓ 47% પ્રમાણ. તો આટલી બધી મેટા નિપજ મળવા પાછળનું કારણ શું? આ પ્રશ્ન આપણને થવો જોઈએ. તો એના પાછળનું કારણ એ થાય કે અહીંયા જે HNO3 હતો એસિડ, હવે આ એનિલિન બેઝ કહેવાય, આ એસિડ, તો એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી અહીંયા યાદ રાખી લઈશું આપણે, આ રીતે પ્રક્રિયા થશે NH2, બરાબર. તો નાઇટ્રોજન પાસે લોન પેર ઇલેક્ટ્રોન હોય. હવે HNO3 સાથે પ્રક્રિયા કરે, HNO3, તો પ્રક્રિયા થવાથી આ હાઇડ્રોજન જે હતો એ NH2 સાથે જોડાય, તો એનિલિનિયમ આયન આપે. કયો આયન આપે? એનિલિનિયમ, NH3+. ખાસ યાદ રાખી લો, આનું નામ થશે એનિલિનિયમ આયન, બરાબર. તો આ જે એનિલિનિયમ આયન હતો, આ બંને હાજર હોય, રિવર્સિબલ પ્રોસેસ હોય, તો પરિણામે દ્રાવણની અંદર એનિલિન પણ હાજર, એનિલિનિયમ આયન પણ હાજર. હવે એનિલિન જોર લગાવશે ઓર્થો પેરા નિપજ બનાવવાનું, કારણ કે એનિલિન ઓર્થો પેરા નિર્દેશક, પરિણામે ઓર્થો અને પેરા નિપજ આપવાનો પ્રયત્ન કરે, જ્યારે એનિલિનિયમ આયન પણ એ સમયે હાજર હોય, જે મેટા નિપજ આપવાનો પ્રયત્ન કરે. પરિણામે આપણને આ રીતે ઓર્થો, પેરા અને મેટા ત્રણેયનું મિશ્રણ મળે છે અને એનું ટકાવાર પ્રમાણ પણ આ રીતે જોવા મળે છે. તો આ વખતે જે JEEની એક્ઝામ લેવાઈ, ઓનલાઈન એક્ઝામ, એની અંદર આ એક MCQ હતો કે એનિલિનનું નાઇટ્રેશન કરતાં મેટાનાઇટ્રોએનિલિન મળે છે, એના પાછળનું કારણ શું? તો એના પાછળનું કારણ નીચે ઓપ્શન આપેલા હતા. એક ઓપ્શન એ પણ હતો કે એનિલિનિયમ આયન બને છે, માટે મેટા નિપજ મળે છે. તો આ એનો જવાબ રહેશે, ખાસ યાદ રાખી લેજો. ચલો, હવે સમજો કે મારે માત્ર પેરા નિપજ જ જોઈએ, પેરાનાઇટ્રોએનિલિન અને પેરાબ્રોમોએનિલિન, બરાબર. પેરા નિપજ જોઈતી હોય તો શું કરવું? તો જો પેરા નિપજ જોઈતી હોય તો સૌથી પહેલાં એનિલિન જે હતું, એનિલિનનું એસાઇલેશન કરવામાં આવે, એટલે કે CH3CO2O. તો એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો પ્રક્રિયા કરીશું તો COCH3 સમૂહ જોડાશે. આપણે આગળ જોઈ લીધું એસાઇલેશન, NHCOCH3, બરાબર. આનું સામાન્ય નામ થાય એસિટેનિલાઇડ. તો એસિટેનિલાઇડ એનું સામાન્ય નામ થશે, બરાબર. હવે એસિટેનિલાઇડ બન્યા પછી સમજો કે આનું બ્રોમિનેશન કરીએ, Br2 સાથે પ્રક્રિયા કરીએ. તો Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવશે, થોડું ટૂંકમાં લખી દઈએ. ચલો, Br2 સાથે પ્રક્રિયા કરીશું તો આ રીતે માત્ર પેરા નિપજ જ મળશે. અહીંયા પેરા સ્થાન ઉપર Br જોડાશે, બરાબર. NHCOCH3. તો પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળ્યું, પેરાબ્રોમો એસિટેનિલાઇડ. જો આનું નાઇટ્રેશન કરવામાં આવે, કોન્સન્ટ્રેટેડ HNO3, કોન્સન્ટ્રેટેડ H2SO4, તો આનું નાઇટ્રેશન કરીશું તો નાઇટ્રેશનથી પણ
પેરાનાઇટ્રો NH2COCH3 તો આ રીતે પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ મળે છે. તો જો અહીંયા પેરાબ્રોમો એસિટેનિલાઇડ અને પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ. હવે આ જે એસિટેનિલાઇડમાંથી એનિલિનમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા H3O+ વડે પ્રક્રિયા કરો, H3O+ સાથે. તો H3O+ સાથે પ્રક્રિયા કરીશું તો આ ભાગ દૂર થશે અને પાછું અહીંયા NH2 સમૂહ આપણને જોવા મળશે, એનિલિન પાછો મળી જશે. તો આને કહેવાય પેરાબ્રોમો એનિલિન. એ જ રીતે આની અંદર પણ જો જળ વિભાજન કરવામાં આવે H3O+ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થઈ અહીંયાથી COCH3 સમૂહ દૂર થાય અને ફરી પાછું આપણને એનિલિન મળે. તો NH2NO2. તો આ રીતે પેરાબ્રોમો એનિલિન અને પેરાબ્રોમો એનિલિન અને પેરાનાઇટ્રો એનિલિન બનાવી શકાય. તો મોસ્ટ IMP પ્રક્રિયા બોર્ડની અંદર પણ આ પ્રક્રિયા 3 માર્ક્સની અંદર પૂછાતી હોય પરિવર્તનની અંદર કે એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવો. તો એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન કે તો ખાસ યાદ રાખી લેજો. સૌથી પહેલાં શું કરીશું? એસાઇલેશન કરી અને એસિટેનિલાઇડ બનાવવામાં આવે. આ એસિટેનિલાઇડ જે હોય એસિટેનિલાઇડનું પછી બ્રોમિનેશન કરવાનું, જેની સાથે પ્રક્રિયા થઈ પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળે. આ પેરાબ્રોમો એસિટેનિલાઇડ હોય એનું જળ વિભાજન કરી દઈએ તો આ રીતે અંતે પેરાબ્રોમો એનિલિન મળે છે. એ જ રીતે અહીંયા જોઈ લો તો જો પેરાનાઇટ્રો એનિલિન કીધું હોય તો એનિલિનનું પહેલાં એસાઇલેશન કરી એસિટેનિલાઇડ, ત્યારબાદ એનું નાઇટ્રેશન કરો અને પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ મળશે. ત્યારબાદ એનું જળ વિભાજન કરશો તો પેરાનાઇટ્રો એનિલિન મળે છે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આની અંદર જ્યારે પ્રક્રિયા કરી બ્રોમિનેશન, સીધું એનિલિનનું બ્રોમિનેશન કર્યું તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળ્યું. જ્યારે આની અંદર માત્ર પેરા સ્થાન ઉપર જ BR જોડાયો. તો આ જે એસિટેનિલાઇડની અંદર જે NHCOCH3 સમૂહ હતો એ પણ ઓર્થો પેરા નિર્દેશક હોય. તો અહીંયા ઓર્થો ઉપર કેમ નથી જોડાતો? BR જે હતો બ્રોમિન એ ઓર્થો ઉપર ઓછા પ્રમાણમાં જોડાય અથવા નથી જોડાતો, એના પાછળનું કારણ શું? એ જ રીતે NO2 સમૂહ પણ ઓર્થોની જગ્યાએ માત્ર પેરા ઉપર જોડાય, એના પાછળનું કારણ શું? તો જો એક કારણ તો તમે સમજી જ શકશો કે અવકાશીય અવરોધ, કે એસિટેનિલાઇડની અંદર અહીંયા NHCOCH3 સમૂહ જે ખરો એ એનિલિનની અંદર રહેલ NH2 સમૂહની સાપેક્ષમાં ઘણો મોટો સમૂહ હોય, બરાબર? એટલે ત્યાં એક અવકાશીય અવરોધ જોવા મળે. પરિણામે અવકાશીય અવરોધના કારણે એક આ અસર જોવા મળે. બીજી વસ્તુ એ થાય કે એનિલિનની અંદર નાઇટ્રોજન ઉપર રહેલું લોન પેર સીધું માત્ર બેન્ઝીન રિંગ સાથે જ સંસ્પંદન કરતું હતું. યાદ રાખજો, અહીંયા જે નાઇટ્રોજન ઉપર જે લોન પેર ઇલેક્ટ્રોન હતો એ લોન પેર ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર કોની સાથે રેઝોનન્સ કરી શકે? માત્ર બેન્ઝીન રિંગ સાથે. પરંતુ અહીંયા એસિટેનિલાઇડની અંદર શું થાય? તો જો એસિટેનિલાઇડમાં COCH3. હવે અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હોય, એ લોન પેર ઇલેક્ટ્રોન આની સાથે આ બાજુમાં રહેલ ઓક્સિજન સાથે પણ રેઝોનન્સ કરી શકે. પરિણામે આ લોન પેર હતું અહીંયા નવો પાઈ બોન્ડ બનાવે, આ પાઈ બોન્ડ તૂટી જાય તો એના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય, બરાબર? તો આ રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળે. NH ડબલ બોન્ડ O-, બરાબર? તો પરિણામે અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને મળવાની જે શક્યતા હતી એ ઘટી ગઈ. બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન મળવાની જે શક્યતા હતી એમાં ઘટાડો થયો. પરિણામે એની સક્રિયતામાં જે પહેલાં જે વધારો થતો હતો એનિલિન દ્વારા જે વધારો થતો હતો સક્રિયતામાં, એટલો વધારો અહીંયા બેન્ઝીન રિંગનો થતો નથી. તો બેન્ઝીન રિંગની સક્રિયતામાં થતો વધારો ઓછો થયો. હું એમ નથી કહેતો કે એની સક્રિયતામાં ઘટાડો કરી દીધો, સક્રિયતામાં ઘટાડો નથી કર્યો, બરાબર? પરંતુ પહેલાં એનિલિન દ્વારા જેટલી સક્રિયતા થતી હતી એટલી સક્રિયતા હવે થતી, માત્ર ને માત્ર અહીંયા પેરા નિપજ મળે, ઓર્થો નિપજ મળતી નથી. ઓકે, સલ્ફોનેશન, એનિલિનનું સલ્ફોનેશન. એનિલિનના સલ્ફોનેશનની અંદર એનિલિનની પ્રક્રિયા કરીશું H2SO4 સાથે. તો જો H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, હવે H2SO4 ને તમને સમજણ પડે એટલા માટે હું આ રીતે લખું HHSO4, બરાબર? ખાલી સમજવા માટે H2SO4. હવે આ જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન આને મળે તો એનિલિનિયમ આયન બને. એક હાઇડ્રોજન મળી જાય એટલે એનિલિનિયમ આયન. તો NH3, બરાબર? NH3 પ્લસ. હવે
HSO4 કેવો હોય માઇનસ, તો HSO4. તો આ રીતે એનિલિનિયમનો એક ક્ષાર મળે. તો આ રીતે ક્ષારનું નિર્માણ થયું, આ પ્લસ આ માઇનસ, બરાબર, ક્ષાર બની ગયું. હવે એની પ્રક્રિયા કરવામાં, એને ગરમ કરવામાં આવે 453 થી લઈ અને 473 થી 473 કેલ્વિન ટેમ્પરેચરે જો એને ગરમ કરવામાં આવે તો આની અંદરથી -H2O થશે. -H2O થાય તો આ રીતે NH2SO3H, NH2 અને SO3H. જુઓ, અહીંયાથી એક ઓક્સિજન ગયો, એક હાઇડ્રોજન અહીંયાથી ગયો, એક હાઇડ્રોજન આ પેરા પોઝિશન ઉપરથી -H2O. સમજી લો H2O કઈ રીતે થયું, એક ઓક્સિજન, એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન પેરા ઉપરથી -H2O. તો આને કહેવાય સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ, અથવા તો તમે એમ પણ કહી શકો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે જુઓ અહીંયા આ SO3H સમૂહ જે હતો એ એસિડિક નેચરનો હોય, પરિણામે H+ ગુમાવવાની વૃત્તિ ધરાવે, જ્યારે NH2 એ H+ સ્વીકારવાની વૃત્તિ ધરાવે. તો અહીંયા એક જ સંયોજનની અંદર, એક જ અણુની અંદર તમે જોશો તો એસિડિક સમૂહ પણ હાજર અને બેઝિક સમૂહ પણ હાજર. તો આ રહ્યો H+ ગુમાવે અને આ H+ મેળવે, તો અહીંયા આ રીતે ઝ્વિટર આયનનું નિર્માણ થશે. H+ ગુમાવે તો અહીંયા એનિલિનિયમ બની જાય NH3+, અહીંયા નીચે SO3-, બરાબર. તો આ રીતે, તો આને કહેવાશે ઝ્વિટર આયન. હવે ખાસ યાદ રાખો કે ઝ્વિટર આયનની વ્યાખ્યા શું થાય, ઝ્વિટર આયન કોને કહેવાય? તો શું આ રીતે Na+ અને Cl- હોય તો આને પણ ઝ્વિટર આયન કહેવાય? તો ના કહેવાય, આને ઝ્વિટર આયન કહી શકાય નહીં. તો કોઈ એક અણુ હોય, એક જ અણુની અંદર બે જુદા જુદા પરમાણુ, એક જ અણુની અંદર બે જુદા જુદા પરમાણુ ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા હોય તો એને ઝ્વિટર આયન કહેવાય. પરંતુ તે બંને પરમાણુઓ દૂર ગોઠવાયેલા હોવા જોઈએ, પાસે ગોઠવાયેલા ન હોવા જોઈએ, દૂર ગોઠવાયેલા હોવા જોઈએ, બરાબર. આ રીતે તો એને ઝ્વિટર આયન કહેવાય, પરંતુ આને ઝ્વિટર આયન કહી શકાય નહીં. આ જ રીતે એમિનો એસિડની અંદર પણ તમે જોશો કે CH3 CH NH2 C ડબલ બોન્ડ OH. તો જો અહીંયા કાર્બોક્સિલિક એસિડ એટલે આ એસિડિક નેચર, H+ ગુમાવે, અહીંયા NH2 સમૂહ H+ સ્વીકારે, તો આની અંદર આ H+ ગુમાવે તો અહીંયા H+ મેળવી લેશે અને પરિણામે આવી રીતે ઝ્વિટર આયનનું નિર્માણ થાય, NH3+, O-, બરાબર. તો અહીંયા જો ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, પરિણામે આને ઝ્વિટર આયન કહી શકાય, બરાબર. તો ખાસ યાદ રાખી લેજો, એક જ અણુની અંદર બે જુદા જુદા પરમાણુ પર ધન વીજભાર અને ઋણ વીજભાર હોય તો એને ઝ્વિટર આયન કહેવાય, પરંતુ એ બંને પરમાણુઓ પાસે ના હોવા જોઈએ, દૂર ગોઠવાયેલા હોવા જોઈએ. ઓકે. વિદ્યાર્થી મિત્રો, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો જો એનિલિનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન કરવામાં આવે તો શું થાય? એનિલિન ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા તમે બધા જાણો છો કે CH3Cl દાખલા તરીકે હોય અને નિર્જળ AlCl3, આને કહેવાય ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપક. તો ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપકની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ અથવા ઇથાઇલ ક્લોરાઇડ, બરાબર, એની પ્રક્રિયા કરવામાં આવે તો એને આપણે કહીશું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે આ પ્રક્રિયાની અંદર આપણી ઈચ્છિત નિપજ આવી હોવી જોઈએ, બરાબર, ધ્યાનથી સમજજો. NH2 સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોય તો આ રીતે ઓર્થો અને પેરા નિપજ મળવી જોઈએ, NH2CH3, બરાબર, આ રીતે થવું જોઈએ. પરંતુ આ પ્રક્રિયા થતી નથી, ખાસ યાદ રાખજો. તો એનિલિન એ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપતો નથી. એના પાછળનું કારણ શું? તો આવું ખરેખર થવું જોઈએ પરંતુ આ નથી થતું, એનું કારણ તો આ જે AlCl3 ખરો, જેને આપણે ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપક કહીએ, FC કેટાલિસ્ટ કહેવાય, ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપક. તો આ ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપક AlCl3 એ લુઈસ એસિડ છે. તમે બધા જાણો છો, 11મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર. તો લુઈસ એસિડ કહેવાય,
જ્યારે અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન માટે આને શું કહેવાય? લુઈસ બેઝ. તો આ લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જાય. AlCl3 જે હતો એ આની સાથે પ્રક્રિયા કરી દેશે. ખરેખરથી પ્રક્રિયાની અંદર ઉદ્દીપકનું જે કાર્ય હતું એ શું હતું કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ આની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા ઉદ્દીપક પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી દેશે. પરિણામે પ્રક્રિયા આગળ થઈ શકે નહીં. આપણે જે ઈચ્છતા હતા આ નિપજ એ નિપજ મળતી નથી. માટે ખાસ યાદ રાખજો કે એનિલિનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા થતી નથી. એસાઇલેશનની અંદર એસાઇલ સમૂહ ઉમેરવાનો હોય CH3 COCl, પરંતુ ઉદ્દીપક તો આ જ હોય નિર્જળ AlCl3. બરાબર. માટે અહીંયા પણ એક વસ્તુ AlCl3 પ્રક્રિયા કરી દેશે. તો ખાસ યાદ રાખો, નોંધ કરી લઈશું કે એનિલિન ની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા થતી નથી, કારણ કે ફ્રીડલ ક્રાફ્ટ ઉદ્દીપક નિર્જળ AlCl3 એનિલિન સાથે પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ કેવું થયું કે કોઈ દાખલા તરીકે જાન લઈને ગયા હોઈએ આપણે અને વરરાજા હોય તેની સાથે અનવર પણ હોય. હવે અનવરનું કામ શું હોય? અનવરનું કામ વરરાજાની સેવા કરવાનું હોય. બરાબર, એને મદદ કરવાનું હોય. પરંતુ જો અનવર પોતે જ પ્રક્રિયા કરી દે, અનવર પોતે જ મેરેજની ખુરશી ઉપર બેસી જાય તો કેવું થાય? બરાબર. તો એના જેવું અહીંયા થાય કે આને આપણે લઈ ગયા હતા અનવર તરીકે, એ પોતે પ્રક્રિયા કરી દેશે અને પરિણામે આખો જે મેરેજનો જે પ્લાન હોય એ કેન્સલ થાય. એટલા માટે ક્યારે આની પ્રક્રિયા ના કરાય. તો આજનો આપણો ટોપિક રહેશે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ. તો મોસ્ટ IMP પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન હોય તો એનું અલગીકરણ કઈ રીતે કરવું? તો સમજી લો કે આ એક પાત્ર લીધું. આ પાત્રની અંદર મારી પાસે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી ત્રણેય પ્રકારના એમાઇનનું મિશ્રણ હોય. આની અંદર 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું મિશ્રણ ભરેલું હોય. હવે ત્રણેયને અલગ કરવા હોય. સમજી લો કે અહીંયા હું ઉદાહરણ તરીકે CH3CH2 NH2 આને આપણે કહીશું ઇથેન એમાઇન. બરાબર. તો ઇથેન એમાઇન એટલે 1 ડિગ્રી એમાઇન કહેવાય. 1 ડિગ્રી એમાઇન ઇથેન એમાઇન. ઓકે, ચલો 2 ડિગ્રી એમાઇન તરીકે CH3CH2 તો N ઇથાઇલ ઇથેન એમાઇન જે 2 ડિગ્રી એમાઇનનું ઉદાહરણ થશે. 2 ડિગ્રી એમાઇન. અને આ જ રીતે CH3CH2 થ્રાઇસ N 3 ડિગ્રી એમાઇન NN ડાઇઇથાઇલ ઇથેન એમાઇન. ઓકે, તો આ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું મિશ્રણ હોયા. એની અંદર આપણે સૌથી પહેલાં શું ઉમેરીશું? હિન્સબર્ગ પ્રક્રિયક. હવે આ હિન્સબર્ગ પ્રક્રિયક એટલે કયો પ્રક્રિયક થાય? તો હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આવે. આ રીતે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. તો ઉમેરવામાં આવશે તો આ ત્રણેય સાથે પ્રક્રિયા કરવા જશે. ચલો જોઈએ કોની સાથે પ્રક્રિયા કરે અને કોની સાથે પ્રક્રિયા કરતો નથી. તો જો આ હિન્સબર્ગ પ્રક્રિયક. ચલો ટર્સરી એમાઇન સાથે પણ એ જ રીતે હિન્સબર્ગ પ્રક્રિયક બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે જો પહેલા તબક્કામાં શું થશે? આની અંદર આ Cl દેખાય, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડમાંથી Cl, અહીંયાથી હાઇડ્રોજન તો -HCl થાય. -HCl થઈ અને આ બંને જોડાશે આ રીતે CH3 CH2 NH બરાબર. તો આ રીતે સંયોજન મળશે આપણને. આની અંદર પણ -HCl થાય. ચલો -HCl કરો તો આ રીતે સેકન્ડરી એમાઇન જે હતો એ સેકન્ડરી એમાઇન આની સાથે જોડાશે. N
ઓકે, ટર્સરી એમાઇનની અંદર જો નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી, પરિણામે -HCl થાય નહીં, તો પ્રક્રિયા થતી નથી. હવે તમે આની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇનની પ્રક્રિયા કરી, ટર્સરી એમાઇનની પ્રક્રિયા કરી નથી. તો આની અંદર હવે HCl ઉમેરવામાં આવશે. તો HCl ઉમેરવાથી શું થાય? તો HCl ઉમેરીશું તો આ જે ટર્સરી એમાઇન હતો એ દ્રાવ્ય થઈ જશે, જ્યારે આ બંને અદ્રાવ્ય રહેશે. બરાબર? તો ટર્સરી એમાઇન દ્રાવ્ય થઈ ગયો, HCl ઉમેરી દ્રાવ્ય કરતા, ચલો દ્રાવ્ય કરી લીધો. હવે અહીંયા ફિલ્ટ્રેશન કરવું પડશે. તો આ ફિલ્ટ્રેશન કરીશું તો આની અંદર નીચે જે દ્રાવણ હશે એની અંદર કોણ આવશે? 3 ડિગ્રી એમાઇન આવશે. બરાબર? જ્યારે અહીંયા ફનેલની અંદર જે અવક્ષેપ હશે એ કોના હશે? આ 1 ડિગ્રી એમાઇન માંથી મળેલ સંયોજન અને આ 2 ડિગ્રી એમાઇનમાંથી મળેલ સંયોજન. તો 1 ડિગ્રી અને 2 ડિગ્રી અહીંયા ફનેલની અંદર રહી જશે. બરાબર? ચલો આ બંનેને સેપરેટ કરી લઈએ. તો 3 ડિગ્રી એમાઇન, આ 1 ડિગ્રી 2 ડિગ્રી. બરાબર? આની અંદર આવશે 3 ડિગ્રી એમાઇન. હવે શું કરીશું? તો તમે જુઓ, છેલ્લે આપણે HCl ઉમેર્યું. છેલ્લે શું ઉમેર્યું? HCl. પરિણામે આ જે દ્રાવણ હોય એ એસિડિક માધ્યમ ધરાવતું હોય. હવે 3 ડિગ્રી એમાઇન તો અલગ થઈ ગયો. હવે એને તટસ્થ કરવું પડશે, કારણ કે જો HCl ઉમેર્યું તો પરિણામે એની અંદર એસિડિક માધ્યમ હતું. તો KOH ઉમેરી તટસ્થીકરણ કરતા, તો KOH ઉમેરીશું તો તટસ્થીકરણ થઈ અને આપણને 3 ડિગ્રી એમાઇન પાછું મળી જશે, CH3CH2 thrice N. તો આ રીતે 3 ડિગ્રી એમાઇન મેળવી શકાય. બરાબર? શુદ્ધ સ્વરૂપે 3 ડિગ્રી એમાઇન અલગ થઈ ગયું. હવે આ જે 1 ડિગ્રી અને 2 ડિગ્રી જે હતા, જેનું મિશ્રણ હજુ પણ બંને મિશ્રણ સ્વરૂપે રહેશે દ્રાવણની અંદર, તો એની અંદર પણ KOH ઉમેરીએ. આમાં પણ KOH ઉમેર્યો, આમાં પણ KOH. તો KOH વડે આનું તટસ્થીકરણ થઈ ગયું. હવે આની અંદર KOH ઉમેરીએ તો શું થાય? તો જુઓ, KOH ઉમેરીશું તો જુઓ અહીંયાથી હાઇડ્રોજન OH. બરાબર? તો -H2O થાય. બધાને સંભળાય છે કે નહીં? હા યા ના બોલો. ઓકે, અહીંયા પણ KOH ઉમેરીએ તો જો આની અંદર આ H દૂર થયો, OH દૂર થયો. એક મિનિટ, નથી દેખાતું? સોરી. હા, તો જો આની અંદર અહીંયાથી OH આ H. બરાબર? તો HOH દૂર થાય, -H2O થાય. -H2O થશે તો આ પ્રમાણે ક્ષાર બનશે. તો CH3CH2 N SO2, અહીંયા આવશે ફિનાઇલ રિંગ, બેન્ઝીન રિંગ. બરાબર? તો એક પ્રમાણે ક્ષાર બની ગયો, નાઇટ્રોજન ઉપર માઇનસ અને K ઉપર પ્લસ. આ રીતે. ઓકે, ચલો દેખાય છે બધાને? હા, ઓકે, બરાબર. તો જો આ રીતે K ઉપર પ્લસ અને આની ઉપર નાઇટ્રોજન ઉપર માઇનસ. બરાબર? આ ક્ષાર બન્યો. આ ક્ષાર કેવો હશે? દ્રાવ્ય હશે, દ્રાવ્ય ક્ષાર. તો દ્રાવ્ય ક્ષાર મળે છે. આની અંદર પ્રક્રિયા નહીં થાય, પ્રક્રિયા થતી નથી, કારણ કે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી, માટે પ્રક્રિયા થતી નથી. હવે શું કરીશું? તો આ દ્રાવ્ય થઈ ગયો, આ દ્રાવ્ય રહેશે. તો અદ્રાવ્ય હોય તો ફરી પાછું આની અંદર આપણે ફિલ્ટ્રેશન કરી શકીએ, આનું ગાળણ કરી શકીએ. બરાબર? તો ફિલ્ટ્રેશન કરી લઈશું આ રીતે. તો નીચે કોણ જશે? 1 ડિગ્રી એમાઇન હતો એ નીચે જશે, જ્યારે અહીંયા ફનેલમાં કોણ રહેશે? 2 ડિગ્રી. બરાબર? હવે બંનેને સેપરેટ કરી લઈએ. સેપરેટ કર્યા બાદ આની અંદર છેલ્લે તમે KOH ઉમેર્યો. બંને સેપરેટ થઈ ગયા, કારણ કે આ દ્રાવ્ય થયો, આ અદ્રાવ્ય રહેશે. તો ફનેલની મદદથી બંનેને સેપરેટ કરી લીધા. હવે શું કરીશું? આ દ્રાવ્ય હતું. બરાબર? છેલ્લે એની અંદર KOH ઉમેર્યો. તો KOH હતું એટલે બેઝિક માધ્યમ હતું, તો આપણે માધ્યમ ચેન્જ કરવું પડશે. તો KOH ની જગ્યાએ હવે શું નાખવું પડે? અંદર HCl. તો HCl વડે તટસ્થીકરણ. તો HCl ઉમેરી તટસ્થીકરણ કરવામાં આવે તો ફરીથી આપણને 1 ડિગ્રી એમાઇન પાછો મળશે, એટલે કે ઇથેન એમાઇન પાછો મળશે, CH3CH2 NH2. 1 ડિગ્રી એમાઇન પાછો મળ્યો. આની અંદર પણ જુઓ KOH ઉમેરેલો. બરાબર? પણ પ્રક્રિયા ન થઈ, તો આની અંદર પણ તટસ્થીકરણ કરવા માટે HCl ઉમેરવું પડે. પરિણામે 2 ડિગ્રી એમાઇન પાછો મળે.
તો આ રીતે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનને આપણે અલગ કરી શકીએ. ફરીથી એકવાર જોઈએ તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનનું મિશ્રણ હોય એ મિશ્રણની અંદર સૌથી પહેલાં હિન્સબર્ગ પ્રક્રિયક ઉમેરવાનું. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એ ઉમેરશો એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, અહીંયા કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો, મિથેન એમાઇન લો, ઇથેન એમાઇન લો, બરાબર. તો એની સાથે આ રીતે પ્રક્રિયા કરવા માટે જશે. હવે પ્રક્રિયા કઈ રીતે થાય તો અહીંયાથી હાઇડ્રોજન જાય, નાઇટ્રોજન પાસે જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન અને આ Cl માઇનસ HCl, બરાબર. તો આ રીતે સંયોજન મળે. આની અંદર પણ તમે જુઓ આ હાઇડ્રોજન ગયો, આ Cl ગયો, માઇનસ HCl, તો એનું આ સંયોજન મળ્યું. આ સંયોજન જે ખરું એ 3 ડિગ્રી કહેવાય, બરાબર. આ 2 ડિગ્રી એમાઇન હતો પરંતુ એની સાથે પ્રક્રિયા કરીને આ જે સંયોજન બની ગયું કયું બન્યું 3 ડિગ્રી, બરાબર. ઓકે, હવે આની અંદર તો પ્રક્રિયા થશે જ નહીં કારણ કે હાઇડ્રોજન નથી, તો પ્રક્રિયા થતી નથી. હવે શું કરવું તો આની અંદર જેણે પ્રક્રિયા કરવાની હતી એણે પ્રક્રિયા કરી લીધી, જેની પ્રક્રિયા થાય એમ નથી એણે પ્રક્રિયા નથી કરી, બરાબર. હવે ત્રણેયને અલગ કરવા માટે હું HCl ઉમેરીશ. તો HCl ઉમેરીશ ને તો HCl ની અંદર 3 ડિગ્રી એમાઇન ઓગળી જશે. HCl ની અંદર 3 ડિગ્રી એમાઇન ઓગળી જાય જ્યારે આ બંને ઓગળતા નથી. હવે તમને પ્રશ્ન એ થાય કે સર HCl પહેલા ઉમેરી દઈએ તો ચાલે? ના ચાલે. જો HCl તમે શરૂઆતમાં જ ઉમેરી દીધો હોય તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન ત્રણ HCl સાથે પ્રક્રિયા કરી દેશે, બરાબર. માટે HCl શરૂઆતમાં ઉમેરાય નહીં. પહેલા શું ઉમેરવું પડે? હિન્સબર્ગ સાથે બરાબર પ્રક્રિયા થવા દેવાની. જેને પ્રક્રિયા કરવી હોય એ કરી લે. પ્રક્રિયા થઈ જાય એના પછી આપણે HCl ઉમેરવાનું. જેના કારણે જેને પ્રક્રિયા નથી કરી 3 ડિગ્રી એમાઇન માત્ર એ જ HCl સાથે પ્રક્રિયા કરી મીન્સ કે એની અંદર ઓગળી જશે, દ્રાવ્ય થઈ જશે, બરાબર. તો HCl ની અંદર ઓગળી ગયો. હવે આપણે ફિલ્ટ્રેશન કરીએ તો 1 ડિગ્રી એમાઇન અને 2 ડિગ્રી એમાઇનમાંથી બનેલા જે સલ્ફોનેમાઇડ હતા એ સલ્ફોનેમાઇડના અવક્ષેપ અહીંયા રહી જશે. જ્યારે નીચે દ્રાવણમાં કોણ આવશે? 3 ડિગ્રી એમાઇન. ચલો અલગ કરી લીધું. હવે આ બંને બીકરોની અંદર KOH ઉમેરો. તો જો આની અંદર પણ KOH. આની અંદર છેલ્લા બીકરની અંદર એટલે કે 3 ડિગ્રી એમાઇનમાં આપણે HCl ઉમેરેલું હતું એટલે એસિડિક માધ્યમ હતું. KOH વડે એને તટસ્થીકરણ કર્યું કહેવાય. તટસ્થીકરણ કરીએ તો 3 ડિગ્રી એમાઇન આપણને પાછો મળી જાય, બરાબર, શુદ્ધ સ્વરૂપે. તો આ રીતે 1, 2, 3 માં સૌથી પહેલા 3 ડિગ્રી એમાઇન આપણે અલગ કરી લીધો. હવે 2 ડિગ્રી અને 1 ડિગ્રીની વાત કરીએ તો એની અંદર KOH સાથે કેવી પ્રક્રિયા થાય તો જુઓ. 1 ડિગ્રી એમાઇન જે હતો એ 1 ડિગ્રી એમાઇનમાંથી બનેલો બેન્ઝીન સલ્ફોનેમાઇડ જે હતો એ સલ્ફોનેમાઇડ KOH ની સાથે પ્રક્રિયા કરશે આ રીતે. તો H જશે, OH જાય, માઇનસ H2O. તો આ રીતે ક્ષાર બને. આ ક્ષાર જે હોય એ દ્રાવ્ય હોય, KOH ની અંદર દ્રાવ્ય છે, દ્રાવણમાં ઓગળી જશે, બરાબર. જ્યારે આની અંદર નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી માટે પ્રક્રિયા કરી શકતો નથી, માઇનસ H2O નહીં થઈ શકે, પ્રક્રિયા થતી નથી. હવે પ્રક્રિયા આ દ્રાવ્ય થઈ ગયું, આ અદ્રાવ્ય રહેશે. પરિણામે ફરીથી ફિલ્ટ્રેશન કરીશું. ફિલ્ટ્રેશન કરીએ એટલે 1 ડિગ્રી અલગ, 2 ડિગ્રી અલગ, બરાબર. બંને અલગ થઈ ગયા. હવે બંનેને સેપરેટ કર્યા પછી તટસ્થીકરણ કરવું પડે કારણ કે KOH ઉમેરેલો આપણે. KOH એટલે માધ્યમ બેઝિક હતું. તો તટસ્થીકરણ કરીશું આપણે HCl વડે અને પરિણામે ફરીથી આપણને 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન પ્રાપ્ય થશે, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો આની અંદર? સમજણ પડી બધાને? હવે કેટલીક વાર તમને MCQમાં એવું પણ પૂછાય કે અત્યારે હાલ હિન્સબર્ગ પ્રક્રિયકના સ્થાને કયો પ્રક્રિયક વપરાય છે? તો અત્યારે હાલનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડના સ્થાને પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બરાબર, જેને શોર્ટ ફોર્મમાં શું કહેવાય? PTS. જેનું શોર્ટ ફોર્મ થશે PTS. તો PTS વપરાય છે અત્યારે હાલમાં, બરાબર. આ વધારે સારો પ્રક્રિયક છે આના કરતાં પણ. ઓકે, જો આ રીતે એનિલિન હોય, એનિલિનની પ્રક્રિયા NaNO2 પ્લસ 2 મોલ ઓફ HCl પ્રક્રિયા કરવામાં આવે 273 થી 278 કેલ્વિન તાપમાને. તો માઇનસ NaCl માઇનસ 2 મોલ H2O થઈ અને આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર મળે. હવે આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર મળ્યો એની પ્રક્રિયાઓ આગળ જોઈએ. એની સૌથી પહેલા પ્રક્રિયા Cu2Cl2 HCl. Cu2Cl2 HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શું મળશે? તો અહીંયા આપણને ક્લોરોબેન્ઝીન મળે. ક્લોરોબેન્ઝીન, બરાબર. ખાસ યાદ રાખી લેજો, અગત્યની પ્રક્રિયા રહેશે.
ક્લોરોબેન્ઝીનની બનાવટ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન. કેટલીક વખતે તમને પરિવર્તનમાં પૂછાય કે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવો, તો આ જ રીતે બનાવી શકાય, એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. ઓકે, તો આ પ્રક્રિયાને કહેવાય સેન્ડ મેયર પ્રક્રિયા. ચલો બીજી પ્રક્રિયા લઈએ. અહીંયા N2 છૂટો પડશે પ્લસ N2. બીજી પ્રક્રિયા Cu2Br2 HBr. આની સાથે પ્રક્રિયા કરીએ તો Br જોડાઈ જાય, બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ આ જે હાઇડ્રોજન હતું HCl સાથે જોડાય તો HCl આપે છે. આ પણ સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય. ત્રીજી પ્રક્રિયા CuCN KCl. તો આની અંદર સાયનાઇડ જોડાશે, સાયનોબેન્ઝીન પ્લસ KCl પ્લસ N2. બરાબર, તો સાયનોબેન્ઝીન મળે છે. આ ત્રણેય પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાય. તો યાદ રાખી લેજો સેન્ડ મેયર પ્રક્રિયા. ઓકે, આ ત્રણેય પ્રક્રિયાઓ જે ખરી એને કહેવાશે સેન્ડ મેયર પ્રક્રિયા. ચલો આગળ વધીએ. Ki સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, Ki પોટેશિયમ આયોડાઇડ ગરમ કરવામાં આવે તો આયોડોબેન્ઝીન આયોડીન જોડાશે, KCl પ્લસ N2. એ જ રીતે Cu પાવડર લેવામાં આવે, CuHCl ડેલ્ટા. તો આ પ્રક્રિયાને કહેવાશે ગેટરમેન રિએક્શન. તો આની અંદર ક્લોરોબેન્ઝીન મળે, આ પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન પ્લસ CuCl. આ જે Cu હતો Cl સાથે જોડાય, CuCl પ્લસ N2 ડાયનાઇટ્રોજન ગેસ દૂર થાય. ચલો એ જ રીતે CuHBr ડેલ્ટા. તો CuCl દૂર થાય અને બ્રોમોબેન્ઝીન મળે. અહીંયા જોડાઈ ગયું Br N2 પ્લસ CuCl. ઓકે, માઇનસ CuCl બ્રોમોબેન્ઝીન. તો આ બંને પ્રક્રિયાઓ ગેટરમેન રિએક્શન તરીકે ઓળખાય. ગેટરમેન પ્રક્રિયા. ઓકે, આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2 પ્લસ Cl માઇનસ. સમજો કે એની રિએક્શન આપણે ઇથેનોલ સાથે કરીએ, CH3CH2OH ઇથેનોલ. તો જો ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીશ તો પ્રક્રિયા થઈ આની અંદરથી બેન્ઝીન મળશે. આ બેન્ઝીન બની ગયું, N2 છૂટો પડ્યો પ્લસ HCl પણ મળશે પ્લસ આ જે હતો એ CH3CH એસિટાલ્ડિહાઇડની અંદર રૂપાંતરિત થશે. તો બેન્ઝીન બની ગયું. બીજી પ્રક્રિયા H3PO2 H3PO2H2O. આ પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા પણ એક વસ્તુ થાય, N2 છૂટો પડી જાય, બેન્ઝીન બની જાય N2 પ્લસ આ જે H3PO2 હતો એનું રૂપાંતર થશે H3PO3માં, H3PO3 પ્લસ HCl. બરાબર, તો આ બે પ્રક્રિયા દ્વારા બેન્ઝીન બનાવી શકાય. તો કોઈ વખતે તમને એમ કહેવામાં આવે કે એનિલિનમાંથી બેન્ઝીન, તો એનિલિનમાંથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બનાવો, એના પછી આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા દ્વારા તમે બેન્ઝીન બનાવી શકશો. તો પરિવર્તનો જ્યારે પૂછવાના હોય તો એના માટે આ પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની રહેશે. મોસ્ટ IMP. ચલો આગળ ફિનોલની બનાવટમાં આપણે ભણી ગયા. H2O સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોલ મળે, N2 પ્લસ HCl. એ જ રીતે જો HBF4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, આને કહેવાય ફ્લોરોબોરિક એસિડ. HBF4 ફ્લોરોબોરિક એસિડ. તો ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો ક્ષાર મળશે N2BF4 માઇનસ HCl. અહીંયા માઇનસ HCl થઈ ગયું. આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ. બેન્ઝીન ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ. હવે એની પ્રક્રિયા જો અહીંયા ખાલી એને ગરમ કરવામાં આવશે તો ગરમ કરીએ તો ફ્લોરોબેન્ઝીનમાં રૂપાંતરિત થઈ જાય. બરાબર, માઇનસ શું થાય, N2 પ્લસ BF3. અને જો આ પ્રક્રિયા
Na2 સાથે કરવામાં આવે Cu ડેલ્ટા, બરાબર. તો નાઇટ્રોબેન્ઝીન મળશે. અહીંયા શું બની જશે? NO2 નાઇટ્રોબેન્ઝીન પ્લસ આની અંદરથી NaBF4 બની ગયું, સોડિયમ ટેટ્રાફ્લોરોબોરેટ, બરાબર. તો ખાસ યાદ રાખી લેજો, આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની રહેશે, કારણ કે અહીંયા જે ફ્લોરોબેન્ઝીન બન્યું, આ ફ્લોરોબેન્ઝીન આપણે સીધી બેન્ઝીનની પ્રક્રિયા ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી અને ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન બનાવી શકતા નથી. તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે આ પ્રક્રિયા ખૂબ અગત્યની કહેવાય કે એનિલિનમાંથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો, ત્યારબાદ HBF4 એટલે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો અને ત્યારબાદ એને હીટ આપીશું, ગરમ કરીશું તો ફ્લોરોબેન્ઝીન મળશે, બરાબર. ચલો ત્યારબાદ બીજી પ્રક્રિયા જોઈએ. તો SnCl2 + HCl અથવા તો Sn + HCl કરશો તો પણ તો રિએક્શન થઈ આની અંદરથી હાઇડ્રોજન મળશે, NH2, ફિનાઇલ હાઇડ્રોજન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, તો આ જે પ્રક્રિયાઓ હતી, આ પ્રક્રિયાઓ પરિવર્તનો માટે ખૂબ જ અગત્યની રહેશે. જુદા જુદા પરિવર્તનો પૂછાય, જેમ કે તમને જો એમ કહી દે કે એનિલિનમાંથી બેન્ઝીન, એનિલિનમાંથી ફિનોલ, એનિલિનમાંથી ફ્લોરોબેન્ઝીન, 3 માર્ક્સની પ્રક્રિયા થશે એનિલિનમાંથી ફ્લોરોબેન્ઝીન. પહેલાં તો એનું આ રીતે પ્રક્રિયા કરી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બનાવવાનો, એક સ્ટેપ, બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ, બરાબર. તો ખાસ યાદ કરી લેજો, આ પ્રક્રિયાઓ વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, લખવી પડશે, ત્યારે તમને આ પ્રક્રિયાઓ યાદ રહેશે. તો હવે જોઈએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો જે ક્ષાર હતો એમાંથી એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ કઈ રીતે મળી. એઝો સંયુગ્મન પ્રક્રિયા જેને એઝો કપલિંગ પ્રક્રિયા કહેવાય, બરાબર, એ હવે જોઈએ. એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ. તો એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ એટલે કે એઝો કપલિંગ રિએક્શન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની પ્રક્રિયા સૌથી પહેલાં ફિનોલ સાથે કરવામાં આવે. ચલો તો ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ, OH, બરાબર. હવે ફિનોલ એસિડ હોય તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા રાખીશું, NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીશું. તો પ્રક્રિયાની અંદર જો અહીંયા જે પેરા પોઝિશન જે ખરી OH ની પેરા પોઝિશન ત્યાંથી અહીંયા જોડાય એટલે -HCl થશે, આ Cl દૂર થાય, -HCl, બરાબર. હવે અહીંયાથી Cl દૂર કરીને આપણે આ રીતે નિપજ બનાવી શકીએ. તો નિપજ આવી મળશે આપણને. N ડબલ બોન્ડ N OH. જે Cl હતો એ Cl દૂર થયો, -Cl. ઓકે, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આનો રંગ નારંગી હોય એટલા માટે આને નારંગી એઝોરંગક પણ કહેવાય. નારંગી એઝોરંગક, નારંગી રંગનો હોવાના કારણે તેને નારંગી એઝોરંગક પણ કહે છે. ચલો બીજા નંબરે બીટા નેપ્થોલની વાત કરીએ. તો જો બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે NaOH ની હાજરીમાં તો અહીંયા પણ પ્રક્રિયા થશે. હવે આ જે OH હતો એની પેરા પોઝિશન એટલે આની સાથે જોડાશે, અહીંયા જોડીએ. ઓકે, આને કહેવાય બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. આનો રંગ લાલ હોય એટલા માટે એને લાલ એઝોરંગક કહેવાય. તેને લાલ એઝોરંગક તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ત્યારબાદ એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે. એનિલિન, હવે એનિલિન કેવો હોય? બેઝ. તો બેઝ, તો HCl ની હાજરીમાં પ્રક્રિયા કરીશું.
તો જો અહીંયા પેરા પોઝિશન ઉપર હાઇડ્રોજન હતો એ Cl સાથે દૂર થાય, તો પરિણામે અહીંયા પણ આપણને એ જ રીતે નિપજ મળશે. NH2 આને કહેવાય પેરા એમિનો એઝોબેન્ઝીન. બરાબર, Cl માઇનસ દૂર થશે તો પેરા એમિનો એઝોબેન્ઝીન. તો આ જે પેરા એમિનો એઝોબેન્ઝીન મળ્યો એનો રંગ હોય પીળો, માટે એને કહેવાય પીળો એઝો રંગક. પીળો એઝો રંગક. આ રંગકનું મિનિંગ થાય ડાઈ. આ બધી ડાઈ હોય, જુદા જુદા કલરની ડાઈ મળે. બરાબર. ત્યારબાદ NCH3CH3 આને કહીશું NN ડાયમિથાઇલ એનિલિન. NN ડાયમિથાઇલ એનિલિન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે HCl ની હાજરીમાં, તો એના દ્વારા મળતો જે એઝોરંગક હશે એ એઝોરંગકને આપણે આનો રંગ ઘેરો પીળો હોય, હળદર જેવો એકદમ ઘેરો પીળો, માટે આને ઘેરો પીળો એઝોરંગક કહેવાય. એઝોરંગક. બરાબર, આનું નામ થશે. આનું બીજું નામ થશે પેરા NN ડાયમિથાઇલ. પેરા NN ડાયમિથાઇલ એઝોબેન્ઝીન. ઓકે, તો જો આ 4 પ્રક્રિયાઓ થઈ તમારી NCERTની બુકની અંદર. માત્ર 2 પ્રક્રિયાઓ આપેલી છે, એક તો ફિનોલ સાથેની અને બીજી એનિલિન સાથેની. બરાબર, તો ખાસ આ 4 પ્રક્રિયાઓ જોઈ લેવાની. એમાં આ 2 પ્રક્રિયાઓ ખાસ યાદ રાખી લેજો. એક ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ તો નારંગી એઝોરંગક મળે, અને જો એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પીળો એઝોરંગક મળે છે. તો એઝો કપલિંગ રિએક્શન કહેવાય. ઘણી વખતે આ પ્રશ્ન સીધો ટૂંકમાં સ્વરૂપે પણ પૂછાતો હોય કે એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ સમજાવો, તો પ્રક્રિયા લખવાની અને ત્યારબાદ એનું વર્ણન કરી દેવાનું. આની અંદર કઈ નિપજો મળે? A B C D E F G. બરાબર, નિપજો નક્કી કરો. ચલો, બેન્ઝીનનું નાઇટ્રેશન કર્યું, કોન્સન્ટ્રેટેડ HNO3, કોન્સન્ટ્રેટેડ H2SO4. તો નાઇટ્રેશન કર્યું તો નાઇટ્રેશન થશે તો શું મળે? નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન મળ્યું. હવે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કર્યું, અહીંયા જો Fe પ્લસ HCl, તો શું બનવાનું? B તરીકે શું મળવાનું? બોલો, એનિલિન. શું મળે? એનિલિન. ચલો, હવે આ એનિલિનની HNO2 સાથે પ્રક્રિયા કરીએ. બોલો શું મળશે? C તરીકે કઈ નિપજ મળે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર. હવે આની અંદરથી ઘણી બધી નિપજો મળે છે. તો સૌથી પહેલા ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ. તો બોલો, ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાથી મુખ્ય નિપજ કઈ મળવાની? બોલો. વેરી ગુડ, સરસ. તો આની સાથે પ્રક્રિયા થાય તો મેઇન નિપજ તરીકે તમને બેન્ઝીન મળશે. ડી તરીકે શું મળશે? બેન્ઝીન. અહીંયા માઇનસ શું થાય? તો માઇનસ N2 માઇનસ HCl અને માઇનસ એસિટાલ્ડીહાઇડ. બરાબર, બાય પ્રોડક્ટ હશે આ બધી. ચલો, H2O સાથે પ્રક્રિયા કરીએ તો મુખ્ય નિપજ કઈ મળે? જોરથી બોલો. ફિનોલ. વેરી ગુડ, સરસ. તો ફિનોલ મળે. ફિનોલ. બરાબર. અહીંયા પણ એ જ રીતે માઇનસ શું થવાનું? N2 માઇનસ થાય, માઇનસ HCl. ઓકે, હવે ફિનોલની પ્રક્રિયા CHCl3NaOH. યાદ કરો કઈ પ્રક્રિયા છે? ક્લોરોફોર્મ NaOH સાથે પ્રક્રિયા કરી. કઈ હશે આ પ્રક્રિયાનું નામ? શું હશે? વેરી ગુડ, રિમર-ટીમાન પ્રક્રિયા. તો જો રિમર-ટીમાન પ્રક્રિયા, તો અહીંયા E1 તરીકે તમને જે સંયોજન મળશે આ રીતે હશે, ONaCHCl2. બરાબર. હવે એની ફરીથી NaOH સાથે પ્રક્રિયા H3O+, એટલે સમજી જવાનું કે આની અંદર ફાઇનલ પ્રોડક્ટ કઈ હોય? સેલિસાલ્ડીહાઇડ.
બરાબર, ફાઇનલ પ્રોડક્ટ થશે સેલિસાલ્ડીહાઇડ. ઓકે, ચલો હવે શું બાકી રહ્યું? ચલો આની અંદર બોલો એફ તરીકે કઈ નિપજ મળે? વેરી ગુડ, ફ્લોરોબેન્ઝીન. તો HBF4 સાથે પ્રક્રિયા કરવાની. તો HBF4 સાથે પ્રક્રિયા થાય એટલે પહેલા તો આ રીતે મળે N2BF4, બેન્ઝીન ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ. હવે આ સંયોજનને જો ગરમ કરવામાં આવે તો ગરમ કરીએ એટલે ફ્લોરોબેન્ઝીન, બરાબર. તો ફાઇનલ પ્રોડક્ટ થશે અહીંયા તમારી ફ્લોરોબેન્ઝીન. મોસ્ટ આઈએમપી પરિવર્તનની અંદર પણ પૂછી શકાય કે બેન્ઝીનમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવો. તો યાદ રાખજો, તમે બેન્ઝીનમાંથી ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન બનાવી શકતા નથી. આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બનાવવો પડે અને ત્યારબાદ જ આ પ્રક્રિયા થાય. કારણ કે તમે જુઓ બેન્ઝીનનું ડાયરેક્ટ તમે ક્લોરિનેશન કરી શકશો. આ બેન્ઝીન એની પ્રક્રિયા તમે Cl2 સાથે કરી શકો, FeCl3. તો આ પ્રક્રિયા દ્વારા તમે ક્લોરોબેન્ઝીન સીધો ડાયરેક્ટ બનાવી શકાય. ક્લોરોબેન્ઝીન બનાવી શકાય, બ્રોમોબેન્ઝીન બનાવી શકાય, બરાબર, પરંતુ ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય નહીં. આ યાદ રાખજો, બરાબર. એટલા માટે આ પ્રક્રિયા વધારે અગત્યની થશે. બેન્ઝીનમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવવાની પ્રક્રિયા વધારે અગત્યની રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. ફિનોલ સાથે પ્રક્રિયા, ફિનોલ NaOH. તો આ પ્રક્રિયાનું નામ શું હશે? આ પ્રક્રિયા કયા નામે ઓળખાય? વેરી ગુડ, એઝો સંયુગ્મન, એઝો કપલિંગ રિએક્શન તરીકે ઓળખાય, બરાબર. તો ફિનોલની અંદર આ રીતે આ ફિનોલ, તો આ પેરા પોઝિશનથી અહીંયા જોડાય, Cl દૂર થશે, પરિણામે આ રીતે નિપજ મળે. આને કહેવાશે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, બરાબર. સોરી, તો આને કહેવાશે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. હવે આ કેવા રંગનો હોય? તો આ નારંગી રંગનો હોય, એટલા માટે નારંગી એઝો રંગક પણ કહેવાય. નારંગી રંગનો હોવાના કારણે એને નારંગી એઝો રંગક તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે જુદી જુદી નિપજો મેળવી શકાય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો ABCD તરીકે કઈ નિપજો હોય વિચારો. ચલો વેરી ગુડ, સરસ. તો જો સૌથી પહેલા KMnO4 સાથે પ્રક્રિયા કરીએ તો KMnO4 સાથે પ્રક્રિયા થાય તો માત્ર મિથાઇલ સમૂહ ઉપર પ્રક્રિયા થાય, પરિણામે એસિડમાં કન્વર્ટ થશે, એનું ઓક્સિડેશન થઈ COOH NO2. તો ઓર્થોનાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળે. હવે NaOH CaO એટલે સોડા લાઇમ ડેલ્ટા સાથે પ્રક્રિયા કરીએ તો CO2 દૂર થઈ જાય, પરિણામે નાઇટ્રોબેન્ઝીન રહેશે, નાઇટ્રોબેન્ઝીન. હવે આ નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા HNO2 નાઇટ્રસ એસિડ 273 278 કેલ્વિન. તો આની રિએક્શન થઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા H3PO2 H2O સાથે કરીએ તો -N2 થઈ જાય, -HCl, બરાબર, -H3PO3. આ બાય પ્રોડક્ટ હશે અને ફાઇનલી આપણને શું મળે? બેન્ઝીન. ઓકે.